શું તમારા પગમાં અચાનક અને તીવ્ર એવો દુખાવો થાય છે તો એને ચાલી હોર્સ કહેવાય. હેલો એવરીવન, કેમ છો બધા? હું આશા રાખું કે તમે બધા મજામાં જ હશો. હું છું ડોક્ટર ભાવિકા, ફિઝિકલ થેરાપિસ્ટ, અને ફરીથી આપ સૌનું સ્વાગત કરું છું મારી આ ચેનલમાં. તો આજે પણ હું તમારી સાથે બહુ ઇન્ટરેસ્ટિંગ ટોપિક લઈને આવી છું, અને એ છે ચાલી હોર્સ પેઇન. તમારામાંથી ઘણા બધાને આ પેઇન થતું હશે, એટલે કે તમે એનાથી હેરાન પણ થતા હશો. તો આજના આ વિડીયોમાં આપણે જોવાના છે શું છે આ ચાલી હોર્સ પેઇન, એ કયા કારણોથી થાય છે અને એની બેસ્ટ ટ્રીટમેન્ટ શું છે. તો આ બહુ ઇમ્પોર્ટન્ટ અને હેલ્પફુલ વિડીયો છે, એન્ડ સુધી જરૂરથી જોજો. ચાલી હોર્સમાં તમારા મસલ્સ અચાનક અને અનિયંત્રિત રીતે, એટલે કે તમારા નિયંત્રણમાં ના હોય એ રીતે બહુ જ ટાઈટ થઈ જાય છે, અને એ બહુ જ પેઇનફુલ પણ હોય છે. આ ટાઈટનેસ થોડી સેકન્ડ્સ કે મિનિટ સુધી રહે છે, અને એ ટાઈટનેસના ઓછા થયા પછી પણ તમારો એ મસલ્સ સોર એટલે કે પેઇનફુલ રહે છે 1 થી 2 દિવસ સુધી. આ ટાઈટનેસ, આ ચાલી હોર્સ મોસ્ટલી તમારા પગના મસલ્સમાં થાય છે. એ પછી તમારા હેમસ્ટ્રિંગ મસલ્સ, કાફ મસલ્સ, કે પછી સમટાઈમ્સ એ તમારા પગના પંજામાં પણ થાય છે. અને જ્યારે પણ આ ચાલી હોર્સ થાય છે ને, ત્યારે એ બહુ જ પેઇનફુલ હોય છે. અને આ મોસ્ટલી છે ને તમે નાઇટ ટાઈમમાં વધારે થાય છે, અને ત્યારે તમે ઊંઘમાંથી ઉઠી જાઓ છો. તો હવે આપણે જોઈએ કારણો કે આ ચાલી હોર્સ પેઇન કયા કારણોથી થઈ શકે છે. તો આપણે કારણોમાં જોઈએ તો એમાં ફર્સ્ટ અને મોસ્ટ કોમન છે ડિહાઇડ્રેશન, એટલે કે તમારા શરીરમાં પાણીની ઉણપ. તો જ્યારે તમારા શરીરમાં ઇનફ પાણી નથી, ડિહાઇડ્રેશન થાય છે, ત્યારે તમારા મસલ્સ બહુ સેન્સિટિવ બને છે, અને એ સરખી રીતે એટલે કે પ્રોપરલી કામ નથી કરી શકતા, અને એ છે ને જલ્દીથી ઇઝીથી ટાઈટ થઈ શકે છે. ત્યારે એ પેઇનફુલ અને ક્રેમ્પ બને છે. બીજું અને મોસ્ટ કોમન છે ઇલેક્ટ્રોલાઇટની ઉણપ, એટલે કે ડેફિશિયન્સી ઓફ ઇલેક્ટ્રોલાઇટ્સ તમારા શરીરમાં. તો જ્યારે તમારા શરીરમાં પોટેશિયમ, મેગ્નેશિયમ અને કેલ્શિયમ જેવા ઇલેક્ટ્રોલાઇટ્સ ઓછા થાય છે, ત્યારે અગેન તમારા મસલ્સ પ્રોપરલી ફંક્શન નથી કરી શકતા, અને ઇઝીથી ટાઈટ થઈ શકે છે, અને એ ચાલી હોર્સ એના કારણે થઈ શકે છે. નેક્સ્ટ છે ઓવરવર્ક કે ઓવરયુઝ, એટલે કે જ્યારે તમે એક જ મસલ્સ પર લોંગ ટાઈમ સુધી લોડ આપો છો, ત્યારે પણ એ મસલ્સ ટાઈટ થઈ શકે છે. જેમ કે દોડવું, કે પછી એક જ પોઝિશનમાં લોંગ ટાઈમ સુધી ઊભા રહેવું, તો ત્યારે એ સિચ્યુએશનમાં પણ તમને ચાલી હોર્સ થઈ શકે છે. નેક્સ્ટ છે તમારી એવી કોઈ બેસવાની પોઝિશન, કે જ્યારે તમે એવી કોઈ બેડ પોઝિશનમાં બેસો છો જેનાથી તમારા પગમાં લોહીના ભ્રમણમાં દબાણ આવે છે, એટલે કે એ પાર્ટમાં બ્લડ સર્ક્યુલેશન ઓછું થાય છે, કે થોડી વખત માટે એ નમ થાય છે, ત્યારે પણ તમારા એ મસલ્સમાં ચાલી હોર્સ થવાના ચાન્સીસ વધે છે. અને લાસ્ટ છે તમારી હેલ્થ કન્ડિશન, કે પછી કેટલીક દવાઓ જે તમે લો છો એ પણ તમારામાં સડનલી મસલ્સ ક્રેમ્પ કરી શકે છે. મોસ્ટલી ડાયુરેટિક્સ, જો તમે ડાયુરેટિક્સ જેવી દવાઓ લેતા હશો તો તમને મસલ્સ ક્રેમ્પ ઇઝીથી થઈ શકે છે. તો આ છે કારણો જેનાથી તમને ચાલી હોર્સ પેઇન થઈ શકે છે. પણ આમાંથી મોસ્ટ કોમન છે ડિહાઇડ્રેશન અને ઇલેક્ટ્રોલાઇટ્સની ઉણપ. તો હવે આપણે જોઈએ એની ટ્રીટમેન્ટ. તો ફર્સ્ટ આપણે જોઈશું ઇમિડિયેટ ટ્રીટમેન્ટ, એટલે કે જ્યારે તમને એ ચાલી હોર્સ થાય છે, જે અચાનક સડન ક્રેમ્પ થાય છે ને, એ જ સિચ્યુએશનમાં રાઈટ હવે શું કરવું એ ટાઈટનેસને રિલીફ કરવા માટે. તો આપણે એ જોઈએ ઇમિડિયેટ ટ્રીટમેન્ટ. તો ઇમિડિયેટ ટ્રીટમેન્ટમાં ફર્સ્ટ આવે છે સ્ટ્રેચિંગ્સ. તો રાઈટ હવે જ્યારે તમને એ ચાલી હોર્સ થયું હોય, એટલે કે તમારા મસલ્સ ટાઈટ થાય અને બહુ જ પેઇનફુલ થાય, ત્યારે તમારે એ જ ટાઈમે એ જ મસલ્સનું સ્ટ્રેચિંગ કરવું. જેમ કે તમને થયું છે હેમસ્ટ્રિંગમાં ચાલી હોર્સ, તમારો હેમસ્ટ્રિંગ મસલ્સ બહુ જ ટાઈટ થાય છે, અને તમે તમારો પગ ઢીંચણથી સીધો પણ નથી કરી શકતા, અને બહુ પેઇનફુલ છે, તો ત્યારે તમારે હેમસ્ટ્રિંગ મસલ્સનું સ્ટ્રેચિંગ કરવું. તો એ હું તમને બતાવું હવે. તો હેમસ્ટ્રિંગ મસલ્સના સ્ટ્રેચિંગ માટે તમારે જ્યારે બી તમને એ ક્રેમ્પ થયો છે, ચાલી હોર્સ થયું, એ જ પોઝિશનમાં તમારે પગ સીધા રાખીને બેસવું, એટલે કે ઢીંચણથી સીધા પગ રાખીને બેસો, અને પછી કમરથી બેન્ડ થાવ તમારા પગના પંજા બાજુમાં. જેટલું થવાય એટલું તમે બેન્ડ થાવ, અને જ્યારે તમે બેન્ડ થશો ત્યારે તમને પગના પાછળના ભાગમાં ખેંચાતું હોય એવું ફીલ થશે. એ પોઝિશનને 15 થી 20 સેકન્ડ સુધી હોલ્ડ કરો, અને 3 વખત કરો. આ રીતે સ્ટ્રેચિંગ કરવાથી તમારી ટાઈટનેસ રિલીફ થશે, અને તમારું પેઇન પણ રિલીફ થશે. બીજું તમને છે ને આ ચાલી હોર્સ તમારા કાફ મસલ્સમાં થઈ શકે છે, એટલે કે તમારા ઢીંચણના નીચેના બાજુના પગના પાછળના મસલ્સ, એને કાફ મસલ્સ કહેવાય છે. જ્યારે તમને ચાલી હોર્સ ત્યાં થાય
ત્યારે તમારે એ મસલ્સનું સ્ટ્રેચિંગ કરવું. તો હવે તમે રાત્રે સૂતા છો અને બેડમાં છો ત્યારે તમને જો ત્યારે તમને જો આ 40 હર્ટ્ઝ થતું હોય તો ત્યારે આ મસલ્સનું સ્ટ્રેચિંગ કરવા માટે તમારા પગના પંજાને છે ને તમારા બાજુમાં ખેંચવાનું, ઉપર લાવવાનું તમારા પગના પંજાને. તો જ્યારે તમે પગનો પંજો તમારી બાજુમાં બેન્ડ કરશો ને ત્યારે તમને પગના પાછળના ભાગમાં ત્યાં સ્ટ્રેચિંગ ખેંચાતું હોય ને એવું ફીલ થશે. જો તમે જાતે ના કરી શકો તો રાઈટ હવે તમારી જોડે જે બી કંઈ લોંગ ક્લોથ હોય એ તમારા પગના આજુબાજુમાં રેપ કરો અને પછી ખેંચો અને તમારા પગના પંજાને તમારી બાજુમાં. તો એનાથી બી તમારા પગને તમે કાફ મસલ્સમાં સ્ટ્રેચિંગ કરી શકશો. જ્યારે તમે ઊભા હો ત્યારે તમે દિવાલનો ટેકો લઈને પણ સ્ટ્રેચિંગ કરી શકો છો. એમાં તમારે જે પગને સ્ટ્રેચિંગ કરવું છે એને પાછળની બાજુમાં રાખો અને પછી આ રીતે તમારે દિવાલ બાજુમાં બેન્ડ થવાનું. પાછળના પગની એડી ઊંચી ના થવી જોઈએ. તો એ તમારા કાફ મસલનું સ્ટ્રેચિંગ થશે. અને જ્યારે તમને તમારા પગના પંજામાં થાય છે સ્ટ્રેચિંગ, તમારા પગના આવાડા ભાગમાં જ્યારે તમને તમને તમારા પગના આવાડા ભાગમાં જ્યારે 40 હર્ટ્ઝ પેઇન થાય છે, મસલ્સ ટાઈટ થાય છે, ત્યારે પણ તમારે તમારા પગના પંજાને ખાસ કરીને તમારા ટોસથી એટલે કે પગની આંગળીઓથી તમારા પગના પંજાને ઊંચું કરવું. તો જ્યારે તમે તમારા પગના પંજાની આંગળીઓથી પંજાને આવી રીતે ઉપર કરશો એટલે કે તમારા શરીર બાજુમાં, તમારા ઢીંચણ બાજુમાં લઈ જશો એટલે તમારા પંજામાં નીચે તમને ખેંચાતું હોય એવું ફીલ થશે. અને અગેન એ પણ તમારા મસલ્સની ટાઇટનેસને રિલીફ કરશે, જે તમારે 15 થી 20 સેકન્ડ સુધી હોલ્ડ કરવું અને 3 વખત કરવું. આના સિવાય તમે એ સ્પેસિફિક મસલ્સમાં જ્યાં તમને 40 હર્ટ્ઝ પેઇન થયું છે ત્યાં તમે મસાજ કરી શકો છો. મસાજ કરવાથી અગેન એ તમારી ટાઇટનેસને ઓછી કરે છે, તમારા પેઇનને ઓછું કરે છે, ત્યાં બ્લડ સર્ક્યુલેશન વધે છે અને તમારા મસલ્સ રિલેક્સ થાય છે. એના પછીની ટ્રીટમેન્ટમાં આવે છે કે તમે હાર્ટ પેક કરી શકો છો. તો તમારે જ્યારે એ ટાઈટ મસલ્સ છે ત્યારે તમારા હીટ પેક મૂકવાથી એ ટાઈટનેસ ઓછી થાય છે. તો તમે 10 મિનિટ સુધી હાર્ટ પેક મૂકો અને એના પછી તમે કોલ્ડનો યુઝ કરો છો, એટલે કે કોલ્ડ પેક મૂકો તમારા એજ પાર્ટમાં, જેથી તમારી સોરનેસને ઓછી કરશે. બીકોઝ જ્યારે મસલ્સ ટાઈટ થઈને રિલીફ એ વખતે તો થઈ જશે, પણ એના પછી જેમ કે મેં કીધું કે એ જે સોરનેસ છે, પેઇન છે ને, એ 2 દિવસ સુધી રહે છે તમારા પગમાં. એને ઓછી કરવા માટે પછી તમે કોલ્ડ પેક મૂકો, એ તમે 10 મિનિટ સુધી મૂકી શકો છો. તો આ રીતે હીટ થેરાપી અને પછી કોલ્ડ થેરાપી કરવાથી પણ તમારા 40 હર્ટ્ઝના પેઇનમાં બહુ ઝડપથી તમને આરામ મળશે. અને લાસ્ટમાં આવે છે વોકિંગ, એટલે કે લાઇટ વોકિંગ કરવાથી, એટલા તમારા નજીકના એટલા એરિયામાં થોડું વોકિંગ કરવાથી તમારા મસલ્સની મૂવમેન્ટ થવાથી બ્લડ સર્ક્યુલેશન વધે છે અને તમારી ટાઇટનેસમાં, તમારા પેઇનમાં, તમારી સોરનેસમાં તમને રિલીફ મળી શકે છે. તો આ છે 40 હર્ટ્ઝની ઇમિડિયેટ ટ્રીટમેન્ટ, એટલે કે જ્યારે તમને 40 હર્ટ્ઝ થાય છે ત્યારે તમારે સડનલી શું કરવું જેથી તમારું પેઇનથી તમે જલ્દીથી આરામ મેળવી શકો અને એ દુખાવો બહુ લાંબા સમય સુધી રહે નહીં. હવે એને પ્રિવેન્ટ માટે શું કરીશું, એટલે કે ભવિષ્યમાં વારંવાર આ દુખાવો ના થાય એના માટે શું કરીએ. બીકોઝ આ પેઇન તો બહુ જ તીવ્ર હોય છે અને તમને બહુ હેરાન કરી દે છે. તો એ વારંવાર ના થાય એના માટે શું કરવું. ફર્સ્ટ છે કે તમે ઇનફ પાણી પીવો, બીકોઝ તમારા શરીરમાં ઇનફ પાણી ના પીવાથી મસલ્સ પર અફેક્ટ થઈ શકે છે. બીજું છે તમારા શરીરમાં ઇલેક્ટ્રોલાઇટ્સનું બેલેન્સ જાળવો. તો તમારા રોજના ખાવામાં કેળા, લીલા શાકભાજી, દહીં, સૂકા મેવા, આ બધા ખોરાકનો વધારે પડતો ઉપયોગ કરો, જેથી તમારા શરીરમાં ઇલેક્ટ્રોલાઇટ્સનું બેલેન્સ જળવાઈ રહે. ત્રીજું છે તમારા પગનું રેગ્યુલર સ્ટ્રેચિંગ્સ કરો. નેક્સ્ટ આવે છે કે એક જ પોઝિશનમાં બહુ લાંબા સમય સુધી ના બેસો કે ના ઊભા રહો. એવરી 30 મિનિટ્સ, એવરી 30 મિનિટ છે ને થોડી 2-4 મિનિટની બ્રેક લઈ લો, તમારા મસલ્સને મૂવ કરીને રિલેક્સ કરો ને પછી તમે એ પોઝિશન પાછી લઈ શકો છો. અને લાસ્ટ છે કે તમારે કમ્ફર્ટેબલ અને પ્રોપર સપોર્ટવાળા બૂટ પહેરવા, જેથી તમારા પગને પ્રોપર સપોર્ટ મળી રહે અને તમારા મસલ્સ પર લોંગ એટલે કે એવો લોડ પણ ના પડે. તો આ 40 હર્ટ્ઝ પેઇન અચાનક આવે છે અને એ બહુ જ પેઇનફુલ હોય છે, પણ એની યોગ્ય કાળજીથી એને અટકાવી શકાય છે. તો થેન્ક યુ મારો આ વિડીયો જોવા માટે. જો તમને આ મારો વિડીયો હેલ્પફુલ લાગ્યો હોય તો એને લાઈક કરજો અને તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો બીજા આવા નવા હેલ્પફુલ વિડીયો જોવા માટે. તો બાય બાય, સી યુ નેક્સ્ટ ટાઈમ. મળીએ એક નવા હેલ્પફુલ વિડીયો સાથે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો અને હેલ્ધી રહો, હેલ્ધી જીવો.